નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન ક્લાસમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે યુનિટ 1 ચિતા સ્ટીયર એટલે ચિત્તાના આંસુઓ આપણે જોઈએ એ પાઠમાં. તો આપણને કહે છે કે લોંગ અગો અ ઝુલુ હન્ટર વોઝ સિટિંગ અંડર અ ટ્રી. લોંગ અગો એટલે બહુ લાંબા સમયની એટલે કે પહેલાં સમયની વાત છે. અ ઝુલુ હન્ટર એટલે શિકારી, બરાબર. એક શિકારી છે કે જે ઝાડની નીચે બેઠો હતો, જેનું નામ છે ઈદી, એટલે કે હિઝ નેમ વોઝ ઈદી. આ નામ આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું છે, યાદ રાખવાનું છે, કારણ કે આપણને તે પ્રશ્નમાં પૂછાઈ શકે છે. હી સો અ લાર્જ હર્ડ ઓફ ડીર ગ્રેઝિંગ ઇન ધ લસ ગ્રીન મીડો. એ ઝાડ નીચે જ્યારે બેઠો હતો ત્યારે તેને સો એટલે જોયું. શું જોયું? તો કે લાર્જ હર્ડ ઓફ એટલે કે બહુ મોટું ટોળું. શેનું ટોળું જોયું? તો કે કેનું? તો કે હરણનું ટોળું એને જોયું. ગ્રેઝિંગ એટલે શું થતું હતું? તો કે ચરતું હોય એવું. લસ ગ્રીન મીડો એટલે કે ઘાસને ચરતું હોય એવું એમને હરણનું ટોળું જોયું. હવે પછી થાય છે શું કે હી સેડ ટુ હિમસેલ્ફ એટલે તેણે પોતાની જાતને કહ્યું. શું કહ્યું? ધીઝ ડીર આર રિયલી વન્ડરફુલ એટલે શું થશે? અદ્ભુત. તેણે પોતાની જાતને મનમાં એવું કીધું કે આ હરણ છે એ કેટલા અદ્ભુત છે. રિયલી એટલે ખરેખર. બટ આઈ હેવ ટુ રન અ લોટ એટલે ઘણું બધું, પુષ્કળ, ખૂબ જ, એવું બધું આપણે કહી શકીએ, બરાબર. આ હરણ બધા સરસ છે, પણ એને પકડવા માટે મારે ઘણું બધું દોડવું પડે એમ છે, બરાબર. કાન્ટ ધેર બી એન ઇઝી વે ટુ ગેટ વન. પોતાને તેઓ પ્રશ્ન પૂછે છે કે તેમને પકડવા માટેનો કોઈ એવો સરળ રસ્તો નહીં હોય. સડનલી એટલે જોતામાં અથવા તો તરત, બંને કહી શકીએ. તરત અથવા તો જોતામાં હી સો અ ફિમેલ ચિત્તા ક્રોલિંગ સાયલેન્ટલી. ક્રોલિંગ એટલે ભાંખોડિયા ભર ચાલવું. ક્રોલિંગ એટલે ભાંખોડિયા ભર ચાલવું. તો એક ફિમેલ ચિત્તા એટલે કે માદા ચિત્તા છે એ ક્રોલિંગ એટલે ભાંખોડિયા ભર ચાલીને શું કરતી હતી? સાયલેન્ટલી એટલે ધીમેથી. ક્લોઝર ટુ ધ ગ્રેઝિંગ એનિમલ એટલે કે જે આ પશુઓ ચરતા હતા એમની નજીક જવાનો પ્રયત્ન કરતી હતી. ધેન સી લેફ્ટનો અર્થ થશે કૂદકો મારવો. લીપનું ભૂતકાળ છે લેફ્ટ, બરાબર. તેણે પછી જેમ એ નજીક જતી ગઈ એમ એને પછી કૂદકો માર્યો. એન્ડ કોટ અ ડિયર અને એને હરણને પકડી લીધું. આફ્ટર સમ ટાઈમ એટલે થોડોક સમય પછી. શું થયું? તો કે હર 2 યંગ કબ્સ એટલે બચ્ચા. આ આપણે યાદ રાખવાનું છે. કબ્સ એટલે શું થશે? બચ્ચા. થોડીક વારમાં એના જે યંગ કબ્સ એટલે કે નાના બચ્ચાઓ હતા એ કેમ આઉટ ધ બશ એટલે કે ઝાડીમાંથી એના નાના બચ્ચાઓ છે એ બહાર આવ્યા, બરાબર. અને ધે ઓલ એન્જોય ધેર મીલ એટલે એનું ભોજન. માદાએ એટલે કે એની મમ્મીએ મધર ચિત્તાએ શિકાર કર્યો હરણનો. અને પછી શું થયું કે થોડીક જ વારમાં એના જે બાળકો હતા, 2 બાળકો, એ બહાર આવ્યા અને આખા ફેમિલીએ આ હરણનું ભોજન કર્યું, બરાબર. હવે ઈદી આ બધું બેઠો જોઈ રહ્યો હતો. એટલે થયું એવું કે ઈદીઝ આઈસ બ્રાઇટન એટલે ચમકવી. એની આંખ છે એ ચમકી. એટલે એને એક વિચાર આવ્યો, એના મગજમાં એક આઈડિયા આવ્યો. ધે સ્પાર્કલ્ડ વિથ એન આઈડિયા. સ્પાર્કલ્ડ એટલે એને આમ ચમકવું, તણખા જેવું થવું એમ. એની આંખ કેમ ચમકી? તો કે વિથ એન આઈડિયા. એના મગજમાં એક સરસ મજાનો વિચાર આવ્યો. શું વિચાર આવ્યો? હી એન્વેડ ધ કબ્સ. કેન આઈ બી લકી એઝ ધીઝ બ્યુટિફુલ કબ્સ. એણે આ કબ્સ એટલે બચ્ચાઓની ઈર્ષા થઈ એમ. એટલે એ પોતાના પ્રશ્ન પૂછે છે, કેન આઈ બી લકી એઝ ધીઝ બ્યુટિફુલ કબ્સ. શું હું આ બચ્ચાઓ જેટલો જ લકી હોઈ શકું? શા માટે બચ્ચાઓ એના માટે લકી છે? કારણ કે એને જે જોઈ છે ઈદીને
એવું જ બચ્ચાઓને મળી રહે છે. ઈદી બેઠો બેઠો એવું વિચાર કરતો હતો ને કે કોઈ આપણે આ હરણને શિકાર કરી લઈએ આસાન તરીકાથી, એવો કોઈ આસાન તરીકો નથી. અને એવામાં જ આ મધર ચિત્તાએ હરણનો શિકાર કર્યો અને એ બચ્ચાઓને ફ્રીમાં કોઈ પણ જાતની મહેનત કર્યા વિના આ બચ્ચાઓને ભોજન મળી ગયું હરણનું. એટલે એને એવું થયું કે એની ઈર્ષા થઈ એમ બચ્ચાઓની, કે એમને તો કંઈ પણ કર્યા વિના ભોજન મળી ગયું, તો હું એના જેટલો લકી ન હોઈ શકું. તો they got their food without any effort. effort એટલે પ્રયત્ન. તેઓ બધા જ, એટલે કે આ બંને નાના ચિત્તાઓ છે એણે પોતાનું ફૂડ મળ્યું, પણ કેવી રીતે મળ્યું? વિધાઉટ એની ઇફર્ટ, એટલે કોઈ પણ જાતના પ્રયત્ન વિના. કેન આઈ હેવ અ હન્ટર લાઈક ધેર મધર? હન્ટર એટલે આપણે જોયું હમણાં શિકારી. તો એમના મધરની જેમ મારે પણ કોઈ શિકારી હોય તો? હી થોટ, એટલે કે તે વિચારે છે. હી ડિસાઇડેડ ટુ કેચ અ યંગ કબ્સ એન્ડ ટ્રેન ઇટ ટુ હન્ટ ફોર હિમ. ડિસાઇડેડ એટલે શું થશે? નક્કી કરવું. એટલે તે નક્કી કરે છે. શું નક્કી કરે છે? કેચ યંગ કબ્સ. યંગ કબ્સ એટલે કે નાના બચ્ચાઓને પકડી લેવા એમ. અને ટ્રેન એટલે એને ટ્રેનિંગ આપવી, બરાબર? એને શું કરવાની ટ્રેનિંગ આપવાની છે? તો કે હન્ટ ફોર હિમ. હન્ટ એટલે શિકાર કરવો. હન્ટર એટલે શિકારી અને હન્ટ એટલે શિકાર. તો એણે એવું નક્કી કર્યું કે આ બચ્ચાઓને જો હું પકડી લઉં અને એને હું ટ્રેન કરું કે મારા માટે તે શિકાર કરી આવે તો એ કેટલું સારું રહે એમ. પછી એવું મનમાં એવું વિચારે છે, ધેન આઈ શેલ ઓનલી સે. ત્યાર પછી મારે એટલું જ કહેવાનું રહે, ઓ માય ડિયર, ગો એન્ડ કિલ અ ડિયર ફોર મી. એ બચ્ચાઓને હું ટ્રેનિંગ આપું અને પછી મારે એટલું જ કહેવાનું રહે કે મારા વાલા, તમે જાઓ અને મારા માટે એક હરણનું મારણ કરતા આવો. એટલે હજી એ સપનાઓમાં રાચે છે, હજી એને બચ્ચાઓને પકડ્યા નથી. ઓહ, માય લાઈફ વિલ બી વેરી કમ્ફર્ટેબલ ધેન. કમ્ફર્ટેબલ એટલે શું થશે? આરામદાયક. ત્યાર પછી આવી રીતે જો હું એને ટ્રેનિંગ આપી દઈશ તો મારી લાઈફ છે, મારું જીવન છે એ કેવું થઈ જશે? કમ્ફર્ટેબલ એટલે કે આરામદાયક થઈ જશે એમ. મારે માત્ર એમને ઓર્ડર જ કરવાનો રહેશે અને ચિત્તાઓ છે એ મારા માટે ભોજન લઈ આવશે. હી વોઝ ક્વાઇટ પ્લીઝડ. ક્વાઇટ એટલે તદ્દન. તે તદ્દન આનંદમાં આવી ગયો એમ. પ્લીઝડ એટલે આનંદમાં. વિથ હિઝ ઓન આઈડિયા. ઓન એટલે પોતાનો. તે આ પોતાના આઈડિયાથી બહુ આનંદમાં આવી ગયો એમ, કે આ તો કેટલું સરસ મજાનું, આપણે કંઈ કરવું જ ન પડે અને ચિત્તાઓ છે એ આપણા માટે શિકાર કરી આવે ને આપણે માત્ર ઓર્ડર આપવાનો. હવે તે શું કરે છે? હી ડિસાઇડેડ ટુ ફોલો કબ્સ એન્ડ સ્ટીલ વન. સ્ટીલ એટલે ચોરી કરવું. સ્ટીલ એટલે ચોરી કરવું. ડિસાઇડેડ એટલે નક્કી કરે છે. ફોલો એટલે અનુસરવું. અનુસરવું અથવા તો શું થશે? પીછો કરવો, બરાબર? એટલે તે નક્કી કરે છે પીછો કરવાનો. કોનો પીછો કરવાનો નક્કી કરે છે તે? તો કે આ બચ્ચાઓનો પીછો કરવાનો અથવા તો એમની માતાઓનો પીછો કરવાનો કહે છે, બરાબર? ફ્રોમ હિઝ એક્સપિરિયન્સ ઈદી ન્યૂ દેટ ચિત્તા નેવર અટેક્સ અ મેન. તેમને ખબર છે, ઈદી એક તો શિકારી હતો એટલે તેને ખ્યાલ છે. શું ખ્યાલ છે? ન્યૂ એટલે જાણે છે. શું જાણે છે? તો કે તો એ જાણતો હતો કે ચિત્તા ક્યારેય, નેવર એટલે ક્યારેય નહીં, અટેક્સ અ મેન, ચિત્તા ક્યારેય માણસ ઉપર હુમલો કરતા નથી. આપણે ન્યૂઝપેપરમાં અથવા તો ન્યૂઝમાં આપણે જોતા હશું કે સિંહણે અથવા તો સિંહે, વાઘે આ બધાએ માણસ ઉપર હુમલો કર્યો. આપણે જૂનાગઢમાં અને ઘણી બધી વખત હમણાં ઘણા બધા માણસ ઉપર હુમલો થતો હતો. ઘણા બધા માલધારીઓના પશુઓને પણ સિંહ છે એ ખાઈ જતા હોય છે, બરાબર? અને કોઈ બાળક ઉપર હુમલો કરતા હોય છે. એટલે સિંહ તમે જોયું હશે કે સિંહ છે એ માણસ ઉપર હુમલો કરે છે, પણ ક્યાંય આપણે એવું નથી સાંભળ્યું કે ચિત્તાએ માણસ ઉપર હુમલો કર્યો. હા, દીપડો છે એ માણસ ઉપર હુમલો કરે છે. દીપડો અને ચિત્તામાં બંનેમાં ફેર છે, આપણે બધા જાણીએ છીએ. આપણે બધા પ્રાણી સંગ્રહાલયમાં જે ગયા હોય એટલે આપણને ખબર છે કે દીપડો અને ચિત્તો કોને કહેવાય, બરાબર? અને આપણને આમાં ચિત્ર પણ આપેલું છે.
અને આપણે કદાચ ડિસ્કવરીને એવું બધું જોતા હશું તો એમાં પણ આપણને દેખાડવામાં આવતું હોય છે, બરાબર. એટલે ચિત્તા ક્યારે છે માણસ ઉપર હુમલો નથી કરતા, એ ઈદી જાણતો હતો, એટલે એમનો પીછો કરવામાં કાંઈ વાંધો નથી. ધેરફોર ઇટ વોઝ સેફ ટુ સ્ટીલ અ કબ. ધેરફોર એટલે તેથી ઇટ વોઝ સેફ. સેફ એટલે શું છે? સુરક્ષિત છે એમ. શું સુરક્ષિત છે? તો કે એક બચ્ચાને સ્ટીલ એટલે ચોરી લેવું એ આપણા માટે સરળ રસ્તો છે એમ. એ તો હુમલો તો કરવાના નથી એટલા માટે. હી ફોલોડ ધ ચિત્તા ફેમિલી ટીલ ઇવનિંગ. ફોલોડ એટલે આપણે અહીંયા જોયું હતું અનુસરવું અથવા તો પીછો કરવો. એ આ ચિત્તાની ફેમિલીનો પીછો કરે છે. ટીલ એટલે ક્યાં સુધી? જ્યાં સુધી ત્યાં સુધી. આનો અર્થ એવો થાય જ્યાં સુધી સાંજ નથી પડતી ત્યાં સુધી એમનો પીછો કરે છે. એટ ધ સનસેટ. સનસેટ એટલે સૂર્ય જ્યારે આથમવાનો હતો, ધ મધર ચિત્તા હિડ હર કબ્સ ઇન ધ થિક બશ એન્ડ લેફ્ટ ફોર અ સ્ટ્રીમ. હિડ છે એ હાઇડનું ભૂતકાળ છે, HIDE, બરાબર. હાઇડ એટલે સંતાડી દેવું. તો તે મધર ચિત્તા શું કરે છે? તેમના બંને બાળકોને ઝાડીમાં સંતાડી દે છે, બરાબર. અને તે સ્ટ્રીમ એટલે કે ઝરણા પાસે જાય છે પાણી પીવા માટે. ક્વિકલી એટલે ઝડપથી. ધ હન્ટર પિક્ડ અપ હિઝ નેટ એન્ડ સ્પીયર એન્ડ રન ઇન્ટુ ધ બુશ. હન્ટર એટલે શિકારી પછી શું કરે છે? પિક્ડ અપ હિઝ નેટ. પિક્ડ અપ એટલે ઉચકી લેવું એમ, હાથમાં લેવું. પોતાની નેટ હાથમાં લે છે. સ્પીયર એટલે ભાલું. સ્પીયર એટલે શું થાય? ભાલું. ભાલું એટલે ઓલું જે અણીદાર હોય તે શિકાર કરવા માટે હોય તે. તો પોતાનું નેટ અને પોતાની ભાલું પોતાના હાથમાં લે છે અને જ્યાં પેલા બે બાળકો સંતાયેલા હતા ચિત્તાના એ તરફ જાય છે. હી સો 2 ટાઇની કબ્સ. ટાઇની એટલે નાનકડા, કબ્સ એટલે બચ્ચાઓ. ત્યાં તેને 2 નાના બચ્ચાઓ જોયા. ધે લુકડ એટ હિમ વિથ ધેર બ્રાઇટ આઈઝ. ધે એટલે કોણ? તો કે ત્યાં બચ્ચાઓ ઈદી તરફ જોઈ રહ્યા હતા. હિમ એટલે ઈદી. અહીંયા હિમ કોના માટે વપરાયેલું છે? ઈદી માટે. તેઓ એટલે કે આ ચિત્તાના બાળકો છે એ ઈદી તરફ બ્રાઇટ આઈઝ એટલે કે ચમકતી આંખો સાથે ઈદી તરફ જોઈ રહ્યા હતા. ધે વેર ટુ યંગ્સ ટુ રન અવે. ટુ યંગ્સ, TOO શેના માટે વપરાય છે? સખતપણું દર્શાવવા. આપણે કહીએ ને કે એ એટલા બધા યુવાન હતા કે તે ભાગી શકે પણ નહીં, બરાબર. એટલે બહુ નાના હતા એમ. ઈડી થ્રુ ધ નેટ ઓવર ધેમ. થ્રુ એટલે થ્રોનું ભૂતકાળ, THROW. થ્રો એટલે શું થાય? ઘા કરવું. તે આ બંને બચ્ચાઓ તરફ શેનો ઘા કરે છે? નેટનો એટલે કે ઝાડીનો ઘા કરે છે. એન્ડ ધ કબ્સ વેર કોટ. હવે ઝાડીનો ઘા કરી દે એટલે તો બચ્ચાઓ પકડાઈ જવાના છે. કોટ એટલે પકડાઈ ગયા. હી નીડેડ ઓનલી 1 કબ્સ બટ હી થોટ. હવે જ્યારે ઈદી આનો શિકાર કરવા માંગતો હતો ત્યારે એને એક તો મનમાં એવું નક્કી કરેલું હતું કે મારે એક જ બચ્ચું જોઈએ છે એમ. નીડેડ એટલે જરૂરી. નીડનું ભૂતકાળ છે નીડેડ. નીડેડ એટલે શું છે? તેને જરૂરી તો એક જ બચ્ચાની હતી. જરૂરિયાત કેની હતી? એક બચ્ચાની હતી. પણ તે એવું વિચારે છે. થોટ એટલે એને વિચાર્યું, ઇટ્સ ઓલવેઝ બેટર ટુ હેવ 2 સ્લેવ્સ ઇન્સ્ટેડ ઓફ 1. આપણે કહીએ ને કે 1 કરતાં 2 ભલા એમ. એટલે પોતાના મનમાં એવું વિચારે છે કે 1 કરતાં 2 ભલા. 1 બચ્ચાની પણ ચોરી કરવી અને 2 બચ્ચાની પણ ચોરી કરવી, તો આપણે 2ની ચોરી કરીએ. તો હી ડ્રેગ્ડ ધેમ. ડ્રેગ્ડ એટલે ઢસડવું અથવા તો ખસેડવું, બરાબર. તો તેને આમ ખસેડે છે. વિથ હિમ એન્ડ હીડ ધેમ અંડર અ બિગ બાસ્કેટ. એને ઝાડીમાંથી આમ ખસેડીને બહાર કાઢે છે અને એને હીડ એટલે હમણાં આપણે જોયું હતું કે સંતાડી દેવું. ક્યાં સંતાડી દે છે? બિગ બાસ્કેટ એટલે મોટા બાસ્કેટમાં એને સંતાડી દે છે. હવે પછી શું થાય છે? જ્યારે મધર ચિત્તા પાછી આવે છે તો ત્યારે તે એના બાળકોને નથી જોતી, તો એની સાથે કેવી ઘટનાઓ બને છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું. આપણે
હોમવર્કમાં અત્યારે આના સ્પેલિંગ છે એ પાકી બુકમાં લખવાના છે. શું કરવાનું છે? આ પાઠના બધા જ સ્પેલિંગ પાકી બુકમાં લખવાના. બરાબર? ત્યાં સુધી આપણે આગળનો ટોપિક હવે નેક્સ્ટ વિડીયોમાં જોશું. આવજો વિદ્યાર્થી મિત્રો.